નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 11/5/2026 સોમવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પરથી થાય અલગ હોય છે. તેથી 12 રાશિઓનું આપણે શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો કે આજે વૈશાખ વદી નોમ છે. આજે સોમવાર અને નોમની તિથિનો સંયોગ છે. જે સોમવાર ભગવાન ભોળાનાથની ભક્તિ માટે સર્વોત્તમ માનવામાં આવે છે અને વૈશાખ માસના પવિત્ર દિવસોમાં શિવ પૂજન કરવાથી આપણને સારી એવી રીતે માનસિક શાંતિ પણ મળે છે અને ચંદ્રગ્રહની અનુકૂળતા સારી એવી પ્રાપ્ત થાય છે. તો પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં કે મેષ રાશિવાળા માટે કે આજે તમને વ્યવસાયિક ક્ષેત્રમાં નવી તકો સારી એવી મળી શકે છે. તેમજ તમને આજે ખાસ શિવજીની કૃપાથી તમારા જે કાંઈ અટકેલા કાર્યો છે એમાં સારી એવી ગતિ આવશે. તમારા કાર્યો આગળ વધી શકે છે. આજે તમારી વાણી ઉપર તમારે થોડો સંયમ રાખવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે સફેદ. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં બહુ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી એવી મજબૂત બની શકે છે. તેમજ તમને કૌટુંબિક સુખમાં પણ સારો તમારો વધારો થઈ શકે છે. આજે તમારું મન સારી એવી રીતે પ્રસન્ન રહી શકે તેવા સમાચાર તમને સારા એવા આજે મળી શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ચમકેલો. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં કચ્છ ગક. મિથુન રાશિવાળા માટે કે આજે તમને બૌદ્ધિક ક્ષમતા તમારી સારી એવી આજે ખીલી ઉઠશે. આજે તમારા મિત્રો સાથેની પણ તમને મુલાકાત હશે એ સારી એવી લાભદાયક અને ફાયદાકારક રહી શકે છે. આજે તમને ખાસ નવા રોકાણ કરવા માટેનો આજનો ઉત્તમ અને સારો એવો આજે અનુકૂળ દિવસ છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને માનસિક શાંતિ તમે સારી એવી તમે અનુભવી શકશો. આજે તમારા માતાના તરફથી તમને સારો એવો પ્રેમ અને સહયોગ અને સપોર્ટ સારો એવો મળી શકે છે. આજે તમારા કોઈ પણ પ્રોપર્ટીના કામકાજ હશે એ પ્રોપર્ટીના કામકાજમાં તમને આજ સારી એવી સફળતાઓ મળી શકે તેવો આજનો ઉત્તમ અને સારો એવો દિવસ છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મટક. સિંહ રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ સારો એવો ખૂબ જ વધી શકે છે. તેમજ તમને સામાજિક પ્રતિષ્ઠામાં પણ તમારો આજ સારો એવો વધારો થઈ શકે છે. આજે તમને ખાસ કરીને નોકરીમાં તમારે જે કાંઈ મહેનત કરશો એ મહેનતની સારી એવી પ્રશંસા એટલે તમને મહેનતના તમારા વખાણ સારા એવા આજે થઈ શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠણ. કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકમાં તમારો સારો એવો વધારો થઈ શકે છે. તેમજ તમે આજે જે કંઈ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટેનો આજનો ઉત્તમ અને સારો એવો પ્રગતિદાયક એવો દિવસ છે. આજે તમારા ધાર્મિક કાર્યમાં પણ તમને સારી એવી રુચિ વધી શકે છે, જેથી તમે ધાર્મિક કાર્યો પણ સારા એવા આજે કરી શકો છો. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રતક. તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ અને શાંતિ સારી એવી જળવાઈ શકે છે. તેમજ તમારા જીવન સાથી સાથે પણ સારી એવી મધુરતા આવી શકે છે. આજે તમને ખાસ કરીને નવી વસ્તુઓની ખરીદી કરવાના સારા એવા યોગ છે, જેથી તમે નવી વસ્તુઓ પણ આજે સારી એવી ખરીદી કરી શકો છો. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં નાયક. વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારા જે કોઈ શત્રુઓ હશે એ શત્રુઓ આજે તમારાથી
પરાજિત થશે, એટલે કે હારી જશે. આજે તમને હિંમત અને તમારા પરાક્રમથી તમારા જે કાંઈ અઘરા કાર્યો હશે એ સારી એવી રીતે આજે પાર પડશે. આજે તમને ખાસ કરીને વિદેશથી પણ સારા અને એવા શુભ સમાચારો તમને મળી શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમને ખાસ કરીને આર્થિક રોકાણ કરવા માટેનો આજનો શ્રેષ્ઠ અને સારો એવો સમય છે. આજે તમારા પરિવારમાં પણ સારો એવો ઉત્સાહ રહી શકે છે. તેમજ તમને આજે ધાર્મિક યાત્રા કરવાના પણ આયોજન થઈ શકે છે, જે તમે ધાર્મિક યાત્રા પણ આજે સારી એવી રીતે કરી શકો છો. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમારા કાર્યસ્થળે તમને સારી એવી રીતે નવી નવી તકો પણ મળી શકે છે. તેમજ તમને સામાજિક સ્તરે પણ તમારો આજે સારો એવો પ્રભાવ વધી શકે છે. ખાસ કરીને આજે તમારા વ્યવસાયમાં પણ સારી એવી નવી ગતિ આવી શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ કે કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચ પર થોડું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આજે તમારે કોઈ પણ બિનજરૂરી ખોટી ચર્ચાઓ છે એ આજે તમારે ટાળવી જોઈએ. ખાસ કરીને તમને આજે આધ્યાત્મિક શક્તિમાં તમારો સારો એવો આજે દિવસ વીતી શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને ખાસ ઈચ્છિત સફળતા મળતા તમારું મન સારું એવું પ્રફુલ્લિત અને ખુશ રહી શકે છે. આજે તમને ખાસ કરીને આવકના નવા સ્ત્રોતો પણ સારા એવા ખોલી શકે છે. તેમજ તમારા મિત્રોનો પણ તમને આજ સારો એવો સાથ અને સહયોગ મળી શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો કે પ્રથમ આજે સોમવાર છે, એટલે કે સોમવાર હોવાથી શિવલિંગ પર જળ અને કાળા તલ અર્પણ કરવા અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો તે પણ સારો એવો ઉત્તમ અને ફાયદાકારક ગણવામાં આવે છે. બીજું ખાસ વૈશાખ માસમાં ગરમીનું પ્રમાણ વધારે હોવાથી તરસ્યા લોકોને માટે પાણીના ફરકમાં ખાસ એવી મદદ કરવી, જેથી પક્ષીઓને પણ માટે કુંડા ભરવા, જેથી સારો એવો લાભ અને ફાયદો અને ઉત્તમ પુણ્ય કમાવા માટેનો આ સારો એવો ઉત્તમ રસ્તો છે. ત્રીજું, આજે ભગવાન શિવજીને બિલીપત્ર અર્પણ કરવાથી આપણી જે કાંઈ મનોકામના હશે એ સારી રીતે આજે પૂર્ણ થાય છે. ચોથું, આજે ખાસ જરૂરિયાતમંદ વ્યક્તિને દૂધ અથવા ચોખાનું દાન એટલે સફેદ વસ્તુનું દાન કરવું તે પણ સારો ફાયદાકારક અને ઉત્તમ માનવામાં આવે છે. નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય છે. તારીખ 11/5/2026 સોમવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 11/5/2026 સોમવારનું પંચાંગ જોઈએ. તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 વૈશાખ માસ કૃષ્ણ પક્ષ એટલે વદ નોમ તિથિ. આજનો સૂર્યોદય જોઈએ છે, આજનો સૂર્યોદય છે 6:10 સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે 19:19 તિથિ જોઈએ તો આજે તિથિ છે નોમ તિથિ 15:24 સુધી નોમ, ત્યારબાદ દસમ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે શતભિષા નક્ષત્ર 25:28 સુધી, ત્યારબાદ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે ઇન્દ્ર યોગ 25:04 સુધી, ત્યારબાદ વૈધૃતિ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે ગર કરણ 15:14 સુધી, ત્યારબાદ વણિક કરણ 27:14 સુધી, ત્યારબાદ વિષ્ટિભદ્રા કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કુંભ રાશિ ગ સ સ. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.